વાલા ભક્તો, ક્યારેક કોઈ એક પ્રશ્ન એવો હોય છે જે માત્ર જિજ્ઞાસા નથી રહેતો, તે એક રહસ્યનો દ્વાર બની જાય છે. એક દિવસ મારા એક વાલા ભક્તે મને પૂછ્યું, મહારાજ, આપે લોજ જ કેમ પસંદ કર્યું અને રામાનંદ સ્વામીને જ ગુરુ તરીકે કેમ સ્વીકાર્યા? ત્યારે મેં તેને જે ઉત્તર આપ્યો હતો એ આજે હું તમને સૌને કહું છું. મહારાજ, મારા અંતરમાં એક પ્રશ્ન ઘણીવાર ઊભો થાય છે. આપે 7 વર્ષ સુધી ભારતભરમાં વિહાર કર્યો, મોટા મોટા તપસ્વીઓને મળ્યા, વિદ્વાનોને મળ્યા, તો પછી આપની શોધ લોજ ગામમાં જ કેમ પૂરી થઈ અને આપે રામાનંદ સ્વામીને જ ગુરુ તરીકે કેમ સ્વીકાર્યા? દાદા, તમારો પ્રશ્ન ખૂબ હૃદયસ્પર્શી છે. મારી યાત્રા માત્ર પગલાંની યાત્રા નહોતી, એ સત્યની શોધ હતી. હું એવા સ્થાનની શોધમાં હતો જ્યાં જ્ઞાન સ્પષ્ટ હોય, વૈરાગ્ય નિર્મળ હોય અને ભક્તિ જીવંત હોય. અને શોધ મને લોજ સુધી લઈ ગઈ. આજે હું તમને એ રહસ્ય કહું છું. હું ઉત્તરથી દક્ષિણ સુધી ફર્યો, હિમાલયની શીતળતા પણ જોઈ, જંગલોના નિર્જન માર્ગો પણ પાર કર્યા, નદીઓ ઉતરી, પર્વતો ચડ્યો, અસંખ્ય ગામો અને આશ્રમોમાં ગયો. અનેક સાધુઓ મળ્યા. ક્યાંક તપ હતું, ક્યાંક યોગ હતો, ક્યાંક શાસ્ત્રોનું જ્ઞાન હતું. છતાં મારા અંતરને જે જોઈએ હતું એ પૂર્ણ એકાંતિક ધર્મનો જીવંત સ્પર્શ તે હજુ સુધી મળ્યો ન હતો. મારી શોધ હજુ ચાલુ હતી અને એ જ શોધ મને આગળ લોજ તરફ લઈ જઈ રહી હતી. પછી હું સૌરાષ્ટ્રના લોજ ગામે પહોંચ્યો. ગામ નાનું હતું, પરંતુ ત્યાંની હવામાં કંઈક જુદું જ હતું. સાદગી હતી, શાંતિ હતી, નિયમ હતો અને સૌથી મોટું, ભગવાન માટેની સાચી તરસ હતી. મેં ત્યાં દેખાવ નહીં, પરંતુ અંતરની શુદ્ધતા જોઈ. મને અનુભવ થવા લાગ્યો કે મારી શોધ હવે અંતની નજીક આવી રહી છે. થોડા સમય પછી મારી મુલાકાત ત્યાંના એક શાંત અને દિવ્ય સંત સાથે થઈ. તેઓ હતા મુક્તાનંદ સ્વામી. વયે યુવાન હોવા છતાં તેમના ચહેરા